નમસ્કાર. રાજકોટમાં આજે 14 એપ્રિલે બાબા સાહેબ આંબેડકરની જન્મ જયંતિ નિમિત્તે ઉજવણી કરવામાં આવી. શહેરના હોસ્પિટલ ચોક ખાતે આવેલી બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાને ભાજપ આગેવાનો દ્વારા ફૂલહાર અર્પણ કરી શ્રદ્ધાંજલિ પાઠવી સાથે જ કેક કટિંગ કરીને જન્મ જયંતિની ખુશી વ્યક્ત કરવામાં આવી. વધુ સમાચાર માટે જોડાયેલા રહો આરપી ગુજરાત ન્યૂઝ રાજકોટ. આજે આપણા સૌના વંદનીય પૂજ્ય બાબા સાહેબ આંબેડકરની જન્મજયંતિ છે. નિમિત્તે રાજકોટ શહેર ભાજપ દ્વારા પુષ્પાંજલિ નો કાર્યક્રમ અહીંયા રાખવામાં આવ્યો છે. આપ જાણો છો એ રીતે બાબા સાહેબ દ્વારા જે બંધારણ રચવામાં આવ્યું, વિશ્વનું સર્વશ્રેષ્ઠ બંધારણ, સર્વ સમાજને સાથે રાખેલી સર્વ સમાજના ઉન્નતિ માટેનું આટલા વર્ષોથી બાબા સાહેબના બંધારણને અનુસરીને આપણો દેશ ખૂબ સરસ રીતે લોકશાહીમાં આગળ વધી રહ્યો છે. નાનામાં નાના માણસને કેવી રીતે માન સન્માન મળે, દરેક લોકોને સાથે રાખી શકાય, દરેક લોકોને સમાન હક મળે અને સવિશેષ નારીઓને શિક્ષણ અને સમાન હક મળે, એ માટે થઈને બાબા સાહેબે આજીવન પ્રયત્ન કર્યા હતા. આજના દિવસે બાબા સાહેબ આંબેડકરની જન્મજયંતિ નિમિત્તે અમે સૌ એમને સાક્ષાત વંદન કરીએ છીએ, પ્રણામ કરીએ છીએ અને એમના માર્ગદર્શન નીચે એમણે જ આપેલી જે વાતો કહી છે એને અનુસરીને વધુને વધુ શ્રેષ્ઠ ભારત, બાબા સાહેબની કલ્પના પ્રમાણેનું ભારત બનાવી શકીએ, એ જ સબને પ્રાર્થના છે.